તો સુરતથી સમાચાર સુમુલ ડેરીની ચૂંટણી પહેલા 5 બેઠક બિનહરીફ થઈ છે। 16માંથી 5 બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે। હવે 11 બેઠક પર ચૂંટણી થશે। ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાના દિવસ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિનહરીફ થઈ છે। વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કહ્યું, પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે। આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે। પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન મહાનગરપાલિકાનો ખાણીપીણી પાછળ 27 લાખનો ખર્ચ લઈને હવે વિવાદ સર્જાયો। મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ખર્ચ મંજૂર કરવા કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। જોકે સ્ટેન્ડિંગ કમિટીએ હાલ આ દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ સ્પષ્ટતા માંગવાનો નિર્ણય કર્યો છે। ખાસ કરીને કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈઓ કેમ પીરસવામાં આવી હતી તે મુદ્દે કમિટીએ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાના જણાવ્યા મુજબ ખુલાસો મળ્યા બાદ જ ખર્ચની દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। એનો ખુલાસા માગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। સાબરકાંઠાથી સમાચાર હિંમતનગરમાં હિટ એન્ડ રનની ઘટના। બેફામ કાર ચાલકે પોલીસ કર્મીને મારી છે ટક્કર। બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મીને ટક્કર મારી છે। હિંમતનગરના બાયપાસ રોડ પર સર્જાયો છે અકસ્માત। ગંભીર રીતે ઘાયલ પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડાયા છે। કાર ડ્રાઇવિંગ સ્કૂલની હોવાની પ્રાથમિક માહિતી છે। પોલીસ કર્મી હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ફરજ પર હતા। ફરજ દરમિયાન પોલીસ ચોકીથી આરટીઓ કચેરી તરફ જતા અકસ્માત થયો છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હિંમતનગર સાબરકાંઠાના દ્રશ્ય, જે રીતે કાર ચાલક છે એ બેફામ જઈ રહ્યો છે, આગળ બાઇક ચાલક જતા હોવાની પણ તેને જાણ ન હોય તે પ્રમાણે ટક્કર મારે છે। જે બાઇક ચાલક હતા તે પોલીસ કર્મી હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ટક્કર માર્યા બાદ કાર ચાલક જે છે તે ઊભો પણ નથી રહેતો અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। હવે ગીર સોમનાથથી સમાચાર। ડમ્પિંગ યાર્ડમાં ફરી આગની ઘટના। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ફરી આગ ભભૂકી ઉઠી છે। આગ બાદ સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા છે ધુમાડાના ગોટે ગોટા। આગની ઘટનાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી છે। રાહદારીઓ અને સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। વારંવાર આગ લાગવાની ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે। વેરાવળનું જે ડમ્પિંગ યાર્ડ છે એમાં વારંવાર આગ લાગે છે, એ વાત સાચી છે અને દરેક વખતે નગરપાલિકા ફાયર ફાઇટિંગ કરે છે। ગઈકાલે પણ અમારી આખી ટીમ હતી, અત્યારે પણ અમારી ટીમ ફાયર ફાઇટિંગ કરી રહી છે। આગના કારણો હજી જાણી શકાણા નથી, એ તપાસ હેઠળ છે કે કયા કારણોસર વારંવાર આગ લાગે છે। છોટાઉદેપુરથી સમાચાર। બાળકોની સંખ્યાને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન અધિકારીઓએ કર્યો છે ઘટસ્ફોટ। તણખલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે। અધિકારી ગંગા શરણ સિંઘે હાજરીને લઈને વ્યક્ત કરી ચિંતા। ધોરણ 7 અને 8માં બાળકોની સંખ્યા ઓછી, રજીસ્ટર સંખ્યા કરતાં સંખ્યા હતી ઓછી। સ્પીચ દરમિયાન બાળકોની સંખ્યાની બાબત પૂછતા શિક્ષક અને એસએમસીના સભ્યો મૂંઝવાયા। ગરીબી હોવાના કારણે રોજગારી અર્થે બહાર વાલીઓ બાળકોને લઈ જતા હોય છે, એ પણ કારણ હોઈ શકે છે તેવું અધિકારીએ કહ્યું। સરકાર તો વધુ બાળકો આવે તેવા પ્રયત્નો કરી રહી છે। અધિકારીના નિવેદન છે, સરકાર એવું ઈચ્છે છે કે બાળકો અભ્યાસ કરે। અધિકારીએ ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા। ગઈકાલે પણ અમે બાળકોને વાલીઓ સાથે મીટિંગ કરી હતી, જેવું આચાર્ય તરફથી કહેવામાં આવ્યું છે। તો આજના કાર્યક્રમથી વાલીઓ વાકેફ કરવામાં આવ્યા હોવાની વાત પણ આચાર્યએ કરી છે। વાલીઓમાં જાગૃતતાનો અભાવ હોવાનો દાવો પણ પ્રિન્સિપલ તરફથી કરવામાં આવ્યો છે। એવી રીતે કચ્છ 7માં 58 વિદ્યાર્થી છે। 58 વિદ્યાર્થી કચ્છ 8 વાળા છે। 7મી ધોરણના ધોરણ 7ના વિદ્યાર્થીઓ ઉભા થઈ જાય તો બચ્ચા ધોરણ 7 ઉભા થાવ।
अब आप बताओ 42 विद्यार्थियों છે આ પેપરના આંકડા શું મતલબ નથી હું સરકારમાં આવા અધિકારી નથી બાળકો ટકે સ્કૂલમાં 42 બાળકો ક્યાં છે और 300 બધા આખા મળીને 310 બાળક છે બેસી જાઓ બાળકો तो 310 બાળકો છે आप लोग जो છે 310 બાળકો ભાई ખડા હો ભાઈઓ बताओ કે એડમિશન લીધા પછી ક્લાસમાં ટકા રહે ટકીને પढ़े तो ज आ शालाना उद्देश्य पूरा થશે ને તો सब બધું બેકાર છે 82 બાળકો બાલક બાલિકાઓ છે આમાં છે નથી આજે જો એ 82 નથી यानी કોઈ પણ દિવસ 82 થતા હોય આમાં શંકા તો છે એવી રીતે કચ્છ 7 માં 58 વિદ્યાર્થી છે 58 વિદ્યાર્થી કચ્છ 8 વાળા છે 7મી ધોરણના ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ઉભા થઈ જાઓ બચ્ચા ધોરણ 7 ઉભા થાઓ अब आप बताओ 42 વિદ્યાર્થીઓ છે આ પેપરના આંકડા શું મતલબ નથી હું સરકારમાં આવા અધિકારી નથી કારણમાં તો અમે ગઈકાલે પણ બાળકોના વાલીઓની મિટિંગ કરી હતી 22 તારીખે પણ એસએમસીની મિટિંગ કરી હતી આજના કાર્યક્રમથી વાકેફ કરેલા પણ બાળકોના જે વાલીઓમાં જાગૃતતાનો અભાવ છે એને લઈને અમારી શાળામાં થોડાક બાળકો અનિયમિત વધારે રહેશે तो ऐसा भी हो सकता है कि कई लोग गार्जियन जो है एडमिशन तो करा देते हैं बाद में जो होता है बच्चों को जैसे विस्थापित मान लीजिए कि कहीं काम करने बाहर चले गए तो बच्चों को साथ लेके चले गए ये भी कारण हो सकता है ये तो यहाँ के लोग बेहतर जानते होंगे कि बच्चों की हाजिरी जितना इनरोलमेंट है उससे कम क्यों है सरकार तो इनरोलमेंट करा रही है उसके बाद से चाहती भी है सरकार कि बच्चे पढ़ें इसमें टीचर की कुछ भूमिका क्या हो सकती है गांव के आगेवान की भूमिका क्या हो सकती है युवाओं की भूमिका आप लोग पत्रकार हैं आपकी भूमिका क्या हो सकती है રાજકોટથી સમાચાર જંગલેશ્વરનો બુટલેગર ફિરોઝ સંઘી ઝડપાયો છે રાજસ્થાન નજીક અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો છે રાજકોટ પીસીબીએ સંઘીને ઝડપી પાડ્યો છે તાજેતરમાં એસએમસી દ્વારા 70 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો એસએમસીની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ફિરોઝ સંઘી સહિત દ્વારા મંગાવવામાં આવતો હતો ફિરોઝ દારૂ સહિતના 35થી વધુ ગુનામાં સંડોવાયેલો અને 7 વાર પાસા કાપી ચૂક્યો છે એસએમસીના દરોડા બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ વિક્રમ વસાવાને સસ્પેન્ડ કરાયા છે રાજસ્થાનથી સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડ પણ ઝડપાયો છે